હું તમને ગેરંટી આપું, તમે ખેતી તો ઘણા બધા પ્રકારની જોયો હે, પણ તમે ક્યારેય ચંદ્ર આધારિત ખેતી જોઈ? ચંદ્ર આધારિત ખેતી આજકાલની ખેતી નથી. આપણા પૂર્વજો પહેલા ચંદ્રનું જોઈ અને અનુમાન લગાવતા ને તે પ્રમાણે ટ્રીટમેન્ટ કરતા. ચંદ્ર આધારિત ખેતી વૈજ્ઞાનિક અને પ્રાચીન ખેતીનો સમન્વય છે ને એમાં બે પ્રકાર હોય. એક ઉગતો ચંદ્ર એટલે અમાસથી પૂનમ સુધી, અને એક ઘટતો ચંદ્ર એટલે અમાસથી લઈને પૂનમ સુધી. આમાં આપણે પાનવાળા શાકભાજી વાવવાથી ફાયદો થાય. આ સમયગાળામાં જમીનમાંથી પોષક તત્વો છોડને વધારે મળે અને છોડ તંદુરસ્ત રહે. ઘટતો ચંદ્ર એટલે પૂનમથી લઈને અમાસ સુધી. આ સમયગાળામાં જો મૂળ જમીનની અંદર થતા પાકો જેમ કે બટેટા છે, ગાજર છે, ડુંગળી છે, એ વાવવાથી મૂળનો ઝડપથી વિકાસ થાય અને મૂળને મજબૂત બનાવે. ચંદ્ર આધારિત ખેતી કરવાથી ઘણા બધા ફાયદા થાય, જેમ કે ઉત્પાદન અને ગુણવત્તામાં ઘણો ફાયદો થાય ને પાણી અને જમીનનું સંરક્ષણ થાય, અને કુદરતી રીતે ઉપચાર છે એટલે જમીનમાં અને પાકમાં જીવાત પણ ઓછી આવે.